આગળ વાત કરીએ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથે લાગી છે, કારણ કે અજમેરના ડબલ મર્ડર ચકચારી કેસની અંદર 3 આરોપી ઝડપાયા. પકડાયેલા આરોપીના ફાધર પણ મર્ડરના વોન્ટેડ આરોપી. તહેવારોની ચાલતી ડ્રાઈવમાં આરોપીઓની માહિતી મળી હતી. આરોપીઓના સંબંધી બાપુનગરમાં હોવાની માહિતી છે. અજમેરના રામગંજ વિસ્તારમાં થયું હતું મર્ડર. ડબલ મર્ડર પાછળ માત્ર 5 રૂપિયા જવાબદાર. નોનવેજ ફૂડના ભાવતાલને લઈ અને બબાલ થઈ હતી. શાહનવાઝ અને ઇમરાનની હત્યા કરી દેવામાં આવી હતી. બબાલમાં હજુ 5 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને એ હુમલામાં 2 જણનું મોત જે તે જગ્યા પર જ થઈ ગયેલું અને અન્ય 1 ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર્ડ થયેલા. જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી રામગંજ પોલીસ સ્ટેશન ખાતે. એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે અને આગળના જે કાર્યવાહી માટે અમે રામગંજ પોલીસ સ્ટેશન અજમેર ખાતે જાણ કરેલી છે.